આજકાલ ઠંડી વધારે એક એક કુદરો એક મળે થઈ જવાના હોય અને ઈ પડ્યા ભાવ કાળા આખો ગાડી કોમ ફરક કરે તો બીજા ઘરનો લાગે કુદરો એક મળે થરવા તાળા ને તો हाँ बोल ला लिया जी गिर बस कोई नहीं बस बैठा था समझो तो तू क्या है ये वो था એટલે મોજ જો તો હારું આવું તો ઊંઘવા ને જતો અડધી રાતમાં આજ જાય તો આ ડુકરો અડધી રાતનો પણ લાગે બરોબર લાઇટિંગ જવું પડશે ચાવી બાઇકમાં નથી પૂરું છે મેં ક્યાં ચીજે ડુકરા ડોકરાને ખબર ના પડી દે કે કાલ ઊંઘવા દે જાય ગોમમાં રહેવા દે જેવો તો બંધી દઉં પડશે ને કે ડોહો રહેવા નહીં જે કરે ઓછું આવડે હે બાઈક ડોહો ભાગી જાય તો કાલ રહેવા નહીં જે કરે લાલ્યો છે દેખાતો નથી તો રે ત્યાં બાઈક એ હડતું નથી અડધી રાત બપોર બનશે ખોલવા પડશે તો લાલ્યો હેરાન કરે છે કાંઈ ગપા વાગવા છે ને કાલ ડો ઘરે દઈ રહેવા છે લાલ્યો છે એટલે રહ્યો ઓ આચી વળી કારીગર આવો હેડ તો આ પેટ્રોલ બસાવે તું આ પીસી તું જ હેડ્યો છે મારે કોમ છે વળી એવું છું કામ મારે ગમે તે કોમ આવ્યા હતા અડધી રાત નો કોમ આવ્યો થોડો લઈને આવો અડધી રાત નું તારે કામ આવે છે ઓય ના હોય તા શું ઓ આ તું રાતો હેડ્યો તો હવે હું તો આ હેડ્યો લાલ્યો ચેટલા અને કે બાપ ની ચોકે મારે છે પર બનતા જ દૂર આવતો નથી બાઈક અહીંયા લાલ્યો ચેટલે હું તો હાડી હડી થાચો હવે કેટલું લાવું હું તો ભૂલી જાઉં બાઈક ચાલુ કરવાનું ડોહાથી બીકમાં ચાલુ કરવું પડશે આજે બેહો જમજો પછી પહેલી વાર ચાલો બાઈક ઉપર નેટ બે પડ્યો નથી લેતા પેટ્રોલ તો છે પાવ એ હવાના
મરાણા ઉપડ્યું લાલ્યા લાલ્યો મારા વડે કેટલાય રહ્યો બેગ હેરાન કરે છે લાલ્યો કેટલાય રહ્યો એમ 80 રૂપિયા થઈ ગયો હવે કેટલા આવે છે કોક આવે તો છે અલ્યા પેથા કેટલાય રહ્યો તો પોતા એટલે હેરાન થઈ ગયો વાટે હું હેરાન થઈ ગયો એકલો ઉભો હું શું કરું હું નથી માનતો એક તો એટલે ડોહો એક તો રાજી જાતો તો મોડો દીકરો આમાં ઇસેન્સી લીધે અલ્લાહ હું વસ્તુ પડી છે કિંમતીઓ મત તો લે ભાઈ રાઈટ લેડ દવાઈ પાછી ભાઈ નાખજો ઢાટ ઘણી રે પાછી હા અલ્લાહ ભાજી ઘરનો ભાજી આગળ તું ગરીમ બેલવા ઓહો ગરીબ બેઠો હું તો હેરાન થઈ ગયો વાટે તો મારો પેટ્રોલ તો ને મોય છે કે નખાવા પર પંપે પંપે દાવ તો જે રાવ જેડો આ મન લાગો પેથા તમે મન ચેક પાડજો ખરી આપજો એટલે આ પણ વાલ બાઈક હડતું હતી હા ગાડી ચેક પાડજો હમણાં એમને કહેતા જ નહોતો કરો હોદ ને હમણાં એ હડતું નથી હા સીધું આખો કે સીધું થોડું હા તો આખો નેમ શું આખો પાડતા ના ભવા થઈને તમે પગ પેથા તું તો હડતું કરે પેથા હમણાં તો કમાન નહીં હડતું લા ના તો બોરે સીધું કરો લો બોલ બોલા પેથા ગોરે પેથા મારા બેટા પેથા તો લેવાય ગોરે તો નહીં લેતા આવજો પેથા એટલે લાંજા હા આ તો માન એટલે એમ થાય કે એમ ના પેથા મરાઈ ના ગાવજે તો મારે ઘરે છોકરા પૂછે બેહી રહી પેથા એમ તો કેમ ગોડો છો તો પેથા ભાલજી પેથા એટલે અલા પેથા અમને તો ન કેવા ઝાટકા ફોટાડે હમણાં અલ્યા જો પેથા તારી ગોડો અલા શું કરો છો તમે તો પેથા લે કર બાય કે બંધ કરી નાખી લો હવે શું કરવાનું બો પાછો આવજો થોડો તોડા તો નથી ટાડનો અલા પેથા અલા ભાલશે તો અલા કરો હાલ હડો હવે તમે ફાલ કરો દે દુખ વાળું છે અમે તો અલા પેથા ભાવ પેથા અલા ગોરે અલા ગુરાખો પણ તમે તો અલ્યા મુકે લેવા રહેતા નહીં મન તો મુકે તો ચેડ બેઈ ગયો હું આઈ ગયો રાખ દો ભલા મોણ તમે આવું કરો અલ્યા હું પોતે મને દગાડ્યો એટલે એમ થાય પણ તમે મારી નાખશો મને એવો તો બાઈક હું આખું ભર તો છે આગે હવે અલા ઈ ભૂલી ગયો હારું મન તો છે બાઈક તો આવે તમને લેબડા તમે લેબડા ઉપર રાખવા વાળે મૂચા તમે આવજો થડ પાછું પણ જે પાડતા ના ભલા થાવ કથા મારું બેટો આજ મને સેકન્ડ ખરાબ છે તો હા કેના અલા ઈ તો રેડી છે કથા મારું બેટો ભાઈ રાખજો પેથા આ પેથો કે તો માટી હોતા કરે પેથા અલા પેથા પાઈ આતે તો મને ઉવાલા મે કીધા અલ્લા ઢાડિયા રીકું પડે છે મંદારો મોડો ઓદની વીકા વધારે એકલાન તો કજી મો તો ઘરની બારે ને હેર્યો નથી ના તો વળી હું ખેતરમાં પાવા મેલ્યો બધો વળી માગા કે લાલ્યા કાઠું એ મારો રાજી પડી ગઈ જે ગોમના ભાયા અલ્લા ગોમ શું કે બાઈક તો ભૂ કરે ભાઈ એટલે હવે અમને ભૂલી ગયો તો બાઈક ભૂલી ગયો તો અલ્લા બાઈક એકલાથી ભૂલી થઈ કા ઉભા થા ભાઈ લાલ્યા અલા તું શું લાલિયા કે ભાજી ના છે લાલિયા કે છે અલ્લા મન તો ઉભો કર અલ્લા ઉભો કર કને તમારું નામ શું ભાઈ લેટ ઉભા કર્યા છે તમારું નામ શું કોઈનો માસું કેવું નહીં કે આઈરે કાલ કઈ જાય ગમનો ઓછી તો કદાચ હોય તો ના હોય ભૂમિ કેવું કોઈ નામ તો આપણે આલે જ નહીં કેતો ચિયા ગોમના તમે અમે તો આ ગામના હતા પણ તમે ક્યાં ગામના અમે તો આજે ઓલું નહીં રહ્યું છોટું ગામ કયું ઓલ્યો સકરા કકરા જા હા ઈડું એટલે આ તમે તો બાઈક ને બાઈક ખાસો બાજુ ઉપર એટલે લાલા હા મને તો સકરા આવે હા સકરા આવે ખરાબ હુઆ અલ્યા તો પેથો મરે એમ છે લાલા લાજુ છે ભાઈ તમારે એક નંબર આલો હા કોઈ ઘરનો હા પણ તમે નોમ ના આલતા કે ભાઈ નંબર આલો છે હું તો ઓળખતો નહીં પાછો તો તમે બે ભેગા તમારે તો પૂરે પડે ને હોય પણ આ તો બાઈક હું તો ઓછી લઈને આવ્યો આ તો આવતા હતા એટલે હું લઈને આવ્યો છું તો હું ઓળખતો નહીં હું ફોન નંબર આલું તમે ફોન કરો ઉભા ફટાફટ નંબર બોલો યાર 92 44 94 44 62 3 44 પાછળ તમે 44
તમે ફોન કરો હું આવું તો. હલો કોણ બોલો હરખો બા અરે યાર એક બે જણા હતા ને, એ યાર બાઇક લઈને પડ્યા હતા ભાઈ, એટલે થોડું લાગ્યું છે માથામ એટલે પડ્યા યાર તો. ઓય 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 શેકની પકડી દે ઓય હાગી તરત આવજો. એ હારો એટલે ઓલા ભાઈ તો આ મિલીને ઉડી ગયા હતી એટલે ઉભા થો. લાજુ છે ઘણું. કે લાજી માથામ ઓય અરે એ તો કોઈ હજાર ની ઉભા થાડો ઉભા કર દો. એટલે આ તો વજન માં ડોહો તો શું વાંધું છે મારું ઉભો થતા નહીં. કર દો ઉભા કાકા. ભાઈ એટલે ઓના બાપે કાજુ બદામ ખવડાવી દઈશું ઉભો થતા નહીં. લાજુ તો ઊભું નહીં થવરાતું. એમ કરો તમને હું ઉલેર બિહાર બેવાડા છે ઉલેર ભાવ બેહાન રહ્યું લો ભાઈ હેડો તાર ટેકો આવ તો ભાઈ. અરે હું બાજુ હો ભાઈ. આ ભાઈ જગ્યા હારી દે ભાઈ. તે છોકરો આ ડાયો છે કોક તો. લે હાય તમારા ઘરે ફોન કર્યો છે હમણાં આવતા છે બેહો ગાડી. આ બેઠા હું તો. તમે કોઈ રાતો પાછા. હું બાઈક ને ભાડો કોઈ બાજુ નથી ને. અલ્યા મારા છોકરા પડ્યો શું શું છે મારા છોકરાનું. હવે શું કરું હું જવું પડશે ખબર ભાઈ મારે કોઈક રસ્તો કરશે. છોકરા માથામાં લાગી એવો છોકરો. અરખાબા ઓ અરખાબા હા ઊંઝા થઈ અરખાભાઈ. અરખાબા ઓ અરખાબા મોડો હા મો શું ઉભા થાવ થોડા બરખા તું હું આટલો મોડો જો છોકરો બાઈક લઈ ગયો હોદ પડ્યો હતો. કેટલા વાગે ચે પડ્યો હતો? આજના વાજ્યા 1-1:30 વાગ્યો. અને ચે પડ્યો હતો? ઈ ફોન આવ્યો પેલા ગટુ ચેક કર્યો પછી તો તમને કઈ નહીં જવાય. કઈ નથી જેવું જો તો બાઈક લઈને ઉડી હેડ્યો છે. યાર તો છોકરાને તમે કાબુ રાખો કે હવે જામ શું કાબુ યાર. કોણ એકલો જ હતો ગુમે જીવ તો બીજું ઉડ્યો છે ને ગુઠી લાલ્યો ફોન કર્યો છે તો જ્યાં છે આપણે લાઈને તમારે શું કામ થડાવો આ પેચી આપણે આટલા મોડા તો છે હા પેલા કોમેડી કિડની વગર ને પૂછે ઈ રાતના ફરતા હોય. હા ઈન ફરતા હોય એટલે ઈન ખબર હોય તો ઈન તમે બોલાવો કે આ ગાડી તો પડી જાય તો ઘરે ગાડી પડી ગાડી ઘરે ની ગાડીમાં જ જાય છે ઈ. તું વાર થી ગાડી ભાગો આ જામ ઓ કોમેડી કિડનેપર હા હા કે હેડો પેલા મારો છોકરો બાઈક લઈને પડ્યો હતો. તારો છોકરો પડતો છું તો શું માતાના માતાના પડ્યો હતો પેલે છે હમણાં મને એકલો ભૂલું છું તું તો પાછો ના આવે એટલે ઈ તો હવે તો મને શું ખબર પડતો તા આમ થઈ રહ્યું. એટલે પડ્યો હતો માથામાં લાગી હેડો તમે હોદના ફરો તો ખબર હોય. અમન તો હવે સાચું છે મન એ તમે હાલ છો હો ભાઈ. હવે ભાઈ શું 500 રૂપિયા હમણાં બરાબર નાસ્તો કરી જતો હું એટલે ઈ તો હેડો હાજમી હાલ છે તમે ઓલે કદાચ વધારે લાગી તમારે હાથ મૂકી પડશે એમાં તો શું માતાના હવે છોકરાને લાગ્યું તો હવે હાથ મૂકવું તો પડશે ને મારે હવે તમે હું પર હું બાઈક લઈને સારું લેતા હતો હો મારો છોકરો પડ્યું હતું તો પાણી ના તમારે છોકરાને કોઈ નહીં થાય મારા એને છોકરાને લાગ્યું તો મારા શરમ આવે છે વગર કીધે લઈને જતો રહે છે બાઈક હતું એટલે લાલ્યો નહીં તો ઓય ચેક લઈને જતો પડ્યો હતો લાજી બનતો કેટલું લાગ્યું છે કોઈ હવે તો કોઈ લાજુ નહીં ઘણું હે ઘણું કોઈ લાજુ નહીં પગે બીજે પગે હાથો ટૂંટો છો તું એટલે તને ઘંટા શરમ આવે છે છોકરાને એક મકા લાગ્યું તો હવારની માથે હવારે છોકરાને લાગ્યું તાર છોડાય એટલે આપણે મર્યો પોતો ચેક આથડી ને એટલે ઈ તો પણ કાલે એની હાથમાં આવશે પણ આજ તમે આવી રીતે મારો એને વધારે લાગ્યું હોય તો મરે બરોબર ઓલો લાલ્યો રે ને લાલ્યો હા
એ લાલ્યો બધાવાના કરાય. કેમ લાલ્યો એટલે લાલ્યો ફોન કેને કર્યો તમે? લાલ્યો કર્યો તો લાલ્યો છે ઈ તો એક ભાઈ હતા, ઈ તો નાહી ગયા. તો તમે કોણ છો? હું દાતો શેરમાં હું પાણી વાળવા જતો, હું દાતો મારા ઘર અમે હા એટલે આ બસમાં પડ્યા એટલે હું ભાળી ગયો એટલે બાઇક બીજું ઊભું કરી લઈને આ ભાઈનું બેહા કર્યા. તો ઓલો એક ભાઈ હતો એ બીજો છે તમારો દોસ્તાર તમે કહેતા હતા ને? એ ભાઈ તો ઉડી ગયો. તો ભાઈ રાતને ચોકમ કોકના બાજી સડો તો હું કીધું લાલ્યો મારો દોસ્તાર હતો. કીધું હા શું ડોહાન કઈ ના આવ્યા હતા ઘરે? ડોહાન તો ખબર નહીં, ડોહા ના પાડે. ભાઈ ઉભા રહ્યા નથી. ડોહાને તો ખબર જ નથી. અને હું તો સક્કર આયા હતા, ઓલો ભાઈ તો મિલીને ઉડી ગયો તો, કદાચ મન આવ્યો તો નહીં શું થોત. તો તમે તો એના બાજી આવ્યા હતા ને તમારા દોસ્તાર ના બાજી ને રાતના ઓય ડોહાન પૂછ્યા વગર. ઓય તો દોસ્તાર લાવો હવે છે દોસ્તાર તમારો. દોસ્તાર છે ઉડી ગયો મારો બેટો. તો આજકાલના તો આવા જ દોસ્તારો છે. કોઈનો કદી આવો સંગ ના કરતા. રાતનો બાઇક લઈને જાય, રાતનો હેલ્મેટ છે તમારું? હેલ્મેટ તો છે તે આ ડોહા કદી વાર્યું જ નથી. તો હેલ્મેટ હોત તો આટલું લાગો તા ભૂડેમ. આ ડોહા કદી આલ્યું જ નથી. પૈસા આ ડોહા? આ ડોહો અમને છે બાઈક આખા છોકરાને ખબર રાખવી પડે એને લઈ આવ્યું છે બધું કે તારે જે હતું એ લઈ આવો શોરૂમે કીધું તું પણ વગર પૂછ્યા રાતનો નીકળવાનું આવતું જ આવતું નથી. જ નથી. કોકના બાજી હેડો હવે ઘરે. અને તમારા બાઇકમાં હેલ્મેટ તો જોવે પાછું.